विद्यार्थी मित्रों, लास्ट विडियोनी अंदर આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરી હતી. એનો તફાવત લખવાનું મેં તમને કહ્યું હતું કે તમે હોમવર્કમાં આટલો તફાવત પૂર્ણ કરજો, બરાબર. તમે લખીને અમુક વિદ્યાર્થીઓ જે મોકલ્યું છે અમુક બાકી છે, તો મહેરબાની કરીને હોમવર્ક પૂરું કરીને મને સબમિટ કરાવી દો. હવે આપણે વાત કરીશું પથ લંબાઈમાંથી કઈ ભૌતિક રાશિ મળે તેની આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે વાત કરીશું ઝડપની. શેની વાત કરીશું? ઝડપની વાત કરીશું. હવે ઝડપની અંદર પહેલા આપણે ચર્ચા કરીશું સરેરાશ ઝડપની. શેની વાત કરીશું? સરેરાશ ઝડપ. તો એની પહેલા આપણે વ્યાખ્યા લખી દઈએ પછી સમજાવી દઉં તમને. તો પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. તો જો અહીંયા ધ્યાન આપો, પદાર્થે કાપેલું કુલ અંતર લેવાનું અને અંતર કાપવા માટે લાગતો કુલ સમય જે છે એ સમય લેવાનો. એનો જે ગુણોત્તર લઈએ એ ગુણોત્તરને આપણે શું કહીશું? તો સરેરાશ ઝડપ કહીશું. ધારો કે એક કણ એ સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે, ત્યાર પછી એ થી બી સ્થાને આવે, બી થી ધારો કે સી સ્થાને આવે, સી થી ધારો કે ડી સ્થાને આવે. તો આ જે અંતર જે છે અંતરને આપણે ધારો કે શેના વડે દર્શાવીએ? L1 વડે દર્શાવીએ. આ અંતરને હું L2 વડે દર્શાવું, આ અંતરને L3 વડે દર્શાવીએ. તો કુલ અંતર કેટલું થાય? તો જો અહીંયા કુલ અંતર લેવામાં આવે તો એટલે કે પથ લંબાઈ. કુલ અંતર એટલે શું કહેવાય? પથ લંબાઈ. કુલ અંતરનું બીજું નામ આપણે શું આપીશું? પથ લંબાઈ. તો પથ લંબાઈ કેટલી થાય? તો L1 વત્તા L2 વત્તા L3. લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી ચૂક્યા છીએ કે પથ લંબાઈ કેવી રીતે મપાય. તો બધા જ અંતરોનો શું કરવું પડે? સરવાળો. તો આને આપણે કુલ અંતર કહીશું. આટલેથી આટલા જવા માટે લાગતો સમય T1 હોય, આટલેથી આટલા સુધી જવા માટે લાગતો સમય T2 હોય, સી થી ડી સુધી જવા માટે લાગતો સમય T3 હોય. તો લાગતો સમય જો લઈએ તો સમયને આપણે T વડે દર્શાવીએ. તો સમય T બરાબર બધા સમયોનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. બધા સમયોનો અહીંયા આપણે સરવાળો કરી દઈએ. તો આ કુલ અંતર કહેવાય અને તેના માટે લાગતો સમય એટલે કે કુલ સમય કહેવાય. આ બેનો જો ગુણોત્તર લઈએ તો સરેરાશ ઝડપનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ કે સરેરાશ ઝડપ સરેરાશ ઝડપના સંકેતમાં લેસ ધેન ગ્રેટર ધેન V વડે દર્શાવવામાં આવે અથવા તો V ઉપર બાર કરવામાં આવે. સરેરાશ ઝડપ બરાબર શું લખીશું? પથ લંબાઈ ભાગ્યા શું લખીશું? સમય. પથ લંબાઈ જે મળી એ પથ લંબાઈને આપણે L વડે દર્શાવીએ. તો ધારો કે પથ લંબાઈ આપણે L લઈએ, કુલ પથ લંબાઈ કુલ અંતરને આપણે L વડે દર્શાવીએ અને કુલ સમયને T વડે દર્શાવીએ. અથવા તો જો એક પરિમાણમાં જો ગતિ થતી હોય તો પથ લંબાઈને જો ડેલ્ટા X વડે દર્શાવીએ. જો પથ લંબાઈને ડેલ્ટા X વડે દર્શાવવામાં આવે અને સમયગાળાને ડેલ્ટા T વડે દર્શાવવામાં આવે તો સરેરાશ ઝડપ V બરાબર શું લખીશું? ડેલ્ટા X અપોન ડેલ્ટા T. આ રીતે લખાય. હવે સરેરાશ ઝડપ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો એનું દાખલા તરીકે કોઈ એક બસ જે છે, અહીંયા ધ્યાન આપજો.
ધારો કે વિસનગરના બસ સ્ટેશનમાંથી એક બસ અહીંથી ઉપડે છે અને એ ગતિ કરતી 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 આ રીતે ક્યાં જાય છે? ગાંધીનગર સુધી પહોંચે છે. તો આ જે રોડ જે છે એ રોડની લંબાઈ જે છે એને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. ધારો કે આવો વાંકો ચૂકો રસ્તો જે છે એને આપણે શું કહીશું? પથ લંબાઈ કહીશું. તો ધારો કે રોડની લંબાઈ આપણે માપેલી છે કે ધારો કે વિસનગરથી ગાંધીનગરનું અંતર કેટલું છે? ધારો કે 100 કિલોમીટર છે. તો આ એલની કિંમત આપણને કેટલી મળી? તો 100 કિલોમીટર મળી. એટલે કે ડેલ્ટા એક્સની કિંમત કેટલી મળી? તો 100 કિલોમીટર મળી. ધારો કે હવે બસ વિસનગરથી ધારો કે ગાંધીનગરના બસ સ્ટેશન સુધી પહોંચે, વિસનગરથી ગાંધીનગરના બસ સ્ટેશન સુધી પહોંચે તેના માટે લાગતો જે સમય જે છે એ સમયને આપણે ડેલ્ટા ટી વડે દર્શાવીએ. ધારો કે બસ એ કેટલા કલાકમાં પહોંચે? 1 કલાકમાં પહોંચે, બરાબર. તો જો 1 કલાકમાં પહોંચે અથવા તો ધારો કે 2 કલાકમાં પહોંચે તો પછી સમય કેટલો આપ્યો છે? 2 કલાક. અને કુલ અંતર કેટલું છે? 100 કિલોમીટર છે. હવે તમારી પાસે અંતર છે અને સમય છે. તો આ અંતરના સમયનો જો આપણે ઉપયોગ કરીએ તો ભાઈ બસની સરેરાશ ઝડપ મળે. તો સરેરાશ ઝડપ કેટલી મળશે બોલો? તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સની કિંમત કેટલી છે જોલો? તો 100 કિલોમીટર. ડેલ્ટા ટીની કિંમત કેટલી? તો બસને ગાંધીનગર સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો? તો 2 કલાક છે. તો 100 ભાગ્યા 2 બરાબર કેટલા થશે? 50 કિમી પ્રતિ કલાક. તો આ જે કિંમત મળી એ બસની સરેરાશ ઝડપ કહેવાય. આ સરેરાશ ઝડપ કોના પર આધાર રાખે? તો પ્રારંભિક સ્થાન એટલે કે વિસનગરના બસ સ્ટેશન ઉપર અને ગાંધીનગરના બસ સ્ટેશન ઉપર આધાર રાખે છે. એટલે કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ પર આધાર રાખે છે. એટલે કે આ બે સ્થિતિઓ માટે આપણે કુલ અંતર લઈ લીધું, આ બે સ્થિતિઓ માટે સમય લઈ લીધો અને પછી આપણે એની જે ઝડપ શોધી એ ઝડપ આપણને કેટલી મળી? 50 કિમી પ્રતિ કલાક મળી. શું મળી? 50 કિમી પ્રતિ કલાક. તો આ જે 50 કિમી પ્રતિ કલાક જે ઝડપ મળી એ બસની કઈ ઝડપ કહેવાય? તો સરેરાશ ઝડપ કહેવાય. આપણે અહીંયા સરેરાશ મૂલ્ય લીધું. પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ પર ધ્યાન રાખે. પરંતુ હવે તમે વિચારો, શું દરેક બિંદુ આગળ આટલી ઝડપ હોઈ શકે ખરી? તો દરેક બિંદુ આગળ આટલી ઝડપ હોય અથવા ન પણ હોય. તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ, ધારો કે અહીંથી બસ ઉપડે છે. શરૂઆતમાં વિસનગરનું શહેર બહાર જ્યારે પસાર કરે ત્યારે ટ્રાફિક હોય. ધારો કે આટલાથી આટલા સુધી વિસનગરનું શહેર છે તો આટલા સુધીમાં ટ્રાફિક હશે. ટ્રાફિક હોવાના લીધે ધીમે બસ જતી હોય. રસ્તો કેવો હોય તો ટ્રાફિકવાળો છે. રસ્તો ટ્રાફિકવાળો હોવાથી એની ઝડપ 50 કિમી પ્રતિ કલાકથી ઓછી પણ હોઈ શકે. ધારો કે આટલેથી આટલા ભાગમાં ખુલ્લો રસ્તો મળી ગયો. જો આટલાથી આટલા ભાગમાં જો ખુલ્લો રસ્તો મળે તો પછી એની ઝડપ કેવી હોય? તો ખુલ્લા રસ્તાની અંદર એની ઝડપ વધારે પણ હોઈ શકે. 50 કિમી પ્રતિ કલાકથી વધારે પણ હોઈ શકે. ધારો કે કોઈ ગામ આવી, ધારો કે કડા ગામ આવી ગયું અથવા તો ગોઝારિયા ગામ આવી ગયું. હવે આ ગામમાં ઊભી રહે બસ. જ્યારે બસ ઊભી રહે ત્યારે તેની ઝડપ કેટલી હોય? તો 0 કિમી પ્રતિ કલાક હોય. જ્યારે સ્થિર હોય ત્યારે એની ઝડપ કેટલી હોય? તો 0 હોય. ફરી પાછો ધારો કે આગળ વધે એટલે ફરી પાછો રસ્તો કેવો? ખુલ્લો રસ્તો હોય તો એની ઝડપ જે છે 0થી પણ કેવી હોય? એટલે કે 50 કિમી પ્રતિ કલાકથી કેવી હોય? વધારે પણ હોય. ધારો કે રસ્તામાં અહીંયા કોઈ એક્સિડન્ટ થયેલો હોય, રસ્તો બ્લોક થઈ ગયો હોય. જો રસ્તો બ્લોક થઈ ગયો હોય તો અહીંયા ઝડપ ફરી પાછી કેટલી થઈ ગઈ હોય? 0 થઈ ગઈ હોય. ફરી પાછો ટ્રાફિકવાળો રસ્તો આવે તો પછી ઝડપ એનાથી પણ શું 50 કિમી પ્રતિ કલાકથી કેવી હોય? ઓછી હોય. તો એનો મતલબ એ થયો કે જુદા જુદા સ્થાને ઝડપનું મૂલ્ય કેવું હશે? જુદું જુદું હશે. તો આ જે ઝડપ મળી એ માત્ર પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. બસ એટલું જ યાદ રાખવાનું કે બસને વિસનગરથી ગાંધીનગર જવા માટે લાગતો સમય કેટલો છે? 2 કલાક છે. અને આપણને ખબર છે કે વિસનગરથી ગાંધીનગર સુધીનું અંતર ધારો કે 100 કિલોમીટર હોય. તો આ બેનો ગુણોત્તર લઈને આપણને આ જે ઝડપ મળી, તો આ જે 50 કિમી પ્રતિ કલાક જે ઝડપ મળી એ ઝડપને આપણે કઈ ઝડપ કહીશું બોલો? તો આ જે ઝડપ મળી તેને આપણે સરેરાશ ઝડપ કહીશું. કઈ ઝડપ કહીશું? સરેરાશ ઝડપ કહીશું. તો સરેરાશ ઝડપથી કઈ માહિતી ના મળે? તો સરેરાશ ઝડપની મદદથી પદાર્થની જુદા જુદા બિંદુ આગળ ઝડપ કેટલી હશે? જુદા જુદા બિંદુઓ આગળ ઝડપ કેટલી હશે
તે માહિતી મળતી નથી. તો સરેરાશ ઝડપની મદદથી પદાર્થના જુદા જુદા બિંદુ આગળ ઝડપ કેટલી હશે તે માહિતી આપણને આના પરથી મળતી નથી. હવે જો સરેરાશ ઝડપની મદદથી આપણને જુદા જુદા બિંદુ આગળની જો માહિતી મળતી ના હોય તો જુદા જુદા બિંદુ એટલે કે તે બિંદુ આગળની ઝડપ જો મેળવવી હોય તો તે બિંદુ આગળની જો ઝડપ મેળવવી હોય તો તત્કાલીન ઝડપ વ્યાખ્યાયિત કરવી પડે. તો તે બિંદુ આગળની જો ઝડપ મેળવવી હોય તો તેના માટે તમારે કઈ ઝડપ વ્યાખ્યાયિત કરવી પડે? તત્કાલીન ઝડપ વ્યાખ્યાયિત કરવી પડે. તો પછી આ તત્કાલીન ઝડપ શું છે તેની આપણે વાત કરી લઈએ. તત્કાલીન ઝડપ એટલે તાક્ષણિક ઝડપ. બીજા શબ્દોમાં કહીએ તો આને શું કહેવાય? તાક્ષણિક ઝડપ. તત્કાલીન ઝડપનું બીજું નામ શું છે? તાક્ષણિક ઝડપ છે. તો તે બિંદુ આગળની ઝડપ ને આપણે તત્કાલીન ઝડપ કહીશું. તો આપેલા બિંદુ આગળની જે ઝડપ જે છે તે સમયની તે બિંદુ આગળની ઝડપ તે સમયે તે બિંદુ આગળની ઝડપ ઝડપને આપણે શું કહી શકીએ? ઝડપને તત્કાલીન ઝડપ કહેવાય. શું કહેવાય? તત્કાલીન ઝડપ. હવે આપણે સરેરાશ ઝડપની જે વાત કરીએ એની આપણે વાત કરીએ. ધારો કે આ એ છે અને અહીંયા આપણે બિંદુ બી લઈએ. આ એનો ગતિપથ આ રીતનો હતો, બરાબર? ધારો કે આવો ગતિપથ છે. હવે ધારો કે મારે આ જ બિંદુ આગળની ઝડપ શોધવી છે. તો ધારો કે આ બિંદુનો આપણે યામ ધારો કે અહીંયા x1 યામ હોય, આ બિંદુનો યામ x2 હોય, તો ડેલ્ટા એક્સ બરાબર શું મળશે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ ડેલ્ટા એક્સ આપણને મળી જશે, એટલે કે સોરી કુલ અંતર મળી જશે આ રીતે ડેલ્ટા એક્સ. ડેલ્ટા ટી બરાબર જો લખીએ તો T2 માઇનસ T1 એટલે ફક્ત ડેલ્ટા ટી યાદ રાખીશું. તો આમ સરેરાશ ઝડપ જો લખીએ તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લખાય, બરાબર? એવું આપણે આગળ ભણી ચૂક્યા. પરંતુ શું કરવું પડે? ધારો કે આ જ બિંદુ આગળ જો ઝડપ શોધવી હોય તો તમે વિચારો, આપણે વિસનગરથી ગાંધીનગર જવું છે. વિસનગરથી ગાંધીનગર જવા માટે લાગતો સમય કેટલો છે? 2 કલાક છે, બરાબર? અંતર કેટલું હતું? 100 કિલોમીટર હતું. પણ તમને એમ કહેવામાં આવે કે ભાઈ સમય ઘટાડી દો, ચલો સમય ઘટાડી દઈએ, 1 કલાક કરી દઈએ, તો બસ ગાંધીનગર સુધી પહોંચે નહીં. ધારો કે ગોઝરિયા સુધી જ પહોંચે તો બિંદુ બી આટલા સુધી બસ પહોંચે તો અહીંનું શું થઈ જશે? અંતિમ સ્થાન થઈ જાય. અહીંનું શું થઈ ગયું? પ્રારંભિક સ્થાન થઈ ગયું. તો કહેવાનો મતલબ એ કે જો સમય ઘટાડવામાં આવે, 2 કલાકની જગ્યાએ જો તમે 1 કલાક સમય કરી દો તો શું થશે? બોલો. બસ ગાંધીનગર પહોંચવાને બદલે ક્યાં પહોંચશે? ગોઝરિયા સુધી જ પહોંચે. તો હવે જો 1 કલાક લઈ અને જો તમે ઝડપ શોધો તો એ વખતે આટલું જ અંતર લેવું પડે. તો સમય ઘટે સાપેક્ષમાં અહીંયા સ્થાન પણ બદલાય છે. તો હવે જે સરેરાશ ઝડપ મળવાની, કયા 2 બિંદુ વચ્ચે મળવાની? એ અને સી વચ્ચે મળે કે ના મળે? તો એ વખતે સરેરાશ ઝડપ આપણને એ અને સી બિંદુ આગળ મળે છે. કયા બિંદુ આગળ મળે છે? એ અને સી બિંદુ આગળ મળે છે. હવે તમે વિચારો, હું સમય 1 કલાકની જગ્યાએ અડધો કલાક કરી દઉં. સમય ધારો કે આપણે અડધો કલાક કરી દીધો તો બસ ગોઝારિયા પહોંચવાને બદલે ધારો કે કડા સુધી પહોંચે. ધારો કે કડા છે તો આને આપણે બિંદુ ડી વડે દર્શાવી દઈએ. તો હવે જે સરેરાશ ઝડપ મળવાની, અડધા કલાક માટે જો તમે સરેરાશ ઝડપ શોધો તો કયા 2 બિંદુ વચ્ચે મળે? એ અને ડી વચ્ચેની સરેરાશ ઝડપ મળે. હજુ પણ આપણે સમયગાળો ઘટાડી દઈએ. ધારો કે અડધા કલાકની જગ્યાએ હું 10 મિનિટ કરી દઉં તો એ વખતે બસ ક્યાં સુધી પહોંચે? ધારો કે અહીં કડા ચોકડી સુધી પહોંચે છે તો એ બિંદુને આપણે શેના વડે દર્શાવી દઈએ? ઈ વડે દર્શાવી દઈએ. ધારો કે બિંદુ ઈ સુધી પહોંચે છે. તો હવે જે સરેરાશ ઝડપ મળવાની કોની વચ્ચે મળવાની? એ અને ઈ વચ્ચે મળવાની. કોની વચ્ચે મળવાની? એ અને ઈ વચ્ચે મળે છે. તો એ વખતે સરેરાશ ઝડપ આપણને એ અને ઈ બિંદુ વચ્ચે મળે છે. તો જેમ જેમ સમયગાળો ઘટાડતા જઈએ ત્યારે આભાસી રીતે તમે એવું વિચારી શકો કે બિંદુ બી ખસીને એની નજીક આવે છે. આમ સમયગાળો આપણે કઈ બાજુ લેતા જઈએ? તો 0 તરફ લેતા જઈએ. સમયગાળો કઈ બાજુ લેતા જઈએ? 0 તરફ લેતા જઈએ. તેમ આ બિંદુ ખસીને ક્યાં જશે? એ તરફ જશે. કઈ બાજુ જશે? એ તરફ જશે. હવે એકદમ સૂક્ષ્મ સમય લેવામાં આવે.
એક્ઝેક્ટ 0 નહીં લેવાનું, પણ 0ની નજીકની કિંમત લેવામાં આવે. 0ની નજીકની કિંમત લેવામાં આવે ત્યારે બિંદુ એ અને અહીંથી ખસતું ખસતું જે આ બિંદુ બી એકદમ તદ્દન નજીક આવી ગયા છે. અને એકદમ તદ્દન નજીક આવી ગયા હોવાના લીધે અહીંયા આપણને તે બે નજીકના બિંદુઓ મળી જશે. એટલે તે બિંદુ આગળની જ આપણને ઝડપ મળશે. અને તે બિંદુ આગળની જે ઝડપ મળે તેને આપણે કઈ ઝડપ કહીશું? તત્કાલીન ઝડપ કહીશું. તો આ બિંદુને ખસેડી અને બિંદુ એ સુધી લઈ જવા માટે, બિંદુ એની તદ્દન નજીક લઈ જવા માટે તમારે સમયગાળો શું કરવો પડે? ઘટાડવો પડે. કઈ બાજુ લઈ જવો પડે? 0 તરફ લઈ જવું પડે. હવે સમયગાળો 0 તરફ લઈ જવાનો એટલે એક્ઝેક્ટ 0 નહીં મૂકવાના. જો એક્ઝેક્ટ 0 મૂકો તો અહીંયા t બરાબર 0 મૂકો તો શું થઈ જાય? બોલો, છેદમાં 0 આવી જાય. અને છેદમાં 0 આવી જાય તો પદ કેવું બને? અવ્યાખ્યાયિત બને. તો હવે શું કરવાનું? તમારે ટીની કિંમત 0ની નજીક લઈ જવાની. 0ની નજીકની તદ્દન નજીકની કિંમત બોલો. તો ધારો કે એક વિદ્યાર્થી એવું બોલે કે 0ની તદ્દન નજીકની કિંમત 0.1 છે. તો આ 0ની નજીકની કહેવાય ને. તો તરત બીજો વિદ્યાર્થી વિરોધ કરે. કેવો વિરોધ કરે? કે આનાથી તદ્દન નજીકની કિંમત મને લખતા આવડે છે, 0.01 લખી દઉં. તો આ 0ની નજીક કહેવાય. આના કરતાં આ નજીકની કહેવાય. તો ભાઈ ત્રીજો વિદ્યાર્થી એવો વિરોધ કરે કે ના ભાઈ, આનાથી અમારે નજીકની કિંમત લખવી કઈ? તો 0.001. તો પછી આ જે છે જે 0ની તદ્દન નજીકની કિંમત માટેનો આવો જે વિવાદ ઉત્પન્ન ન થાય એની જગ્યાએ હું આવું લખી દઉં, લિમિટ t ટેન્ડ્સ ટુ 0 અથવા ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. એટલે કે સમયની કિંમત ક્યાં લઈ જવાની? 0ની નજીકની. આનો મતલબ શું થાય? તમે જે ધારો છો 0ની નજીકની કિંમત એનાથી પણ નજીકની, 0ની તદ્દન નજીકની કિંમત તમે જે ધારી હોય તેનાથી પણ નજીકની. એટલે કોઈ વિરોધ જ ન થાય. કોઈએ આ ધારી હોય તો એનાથી પણ તદ્દન નજીકની, કોઈએ આ કિંમત ધારી હોય તો તેનાથી પણ તદ્દન નજીકની, કોઈ વિદ્યાર્થીએ આ કિંમત ધારી હોય તો તેનાથી પણ તદ્દન નજીકની. તો એકદમ 0 નહીં, પણ 0ની નજીકની કિંમત. હવે 0 નહીં, 0ની નજીકની કિંમત જો લેવામાં આવે, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, તો એ વખતે આ ડેલ્ટા x અપોન ડેલ્ટા tનો જે ગુણોત્તર જે છે એ ગુણોત્તરને આપણે શું કહીશું? આ જે સરેરાશ વેગ જે છે એ શું બની જશે? તત્કાલીન વેગ બની જશે. અને એ તત્કાલીન વેગના આપણે શાના વડે દર્શાવીશું? v વડે દર્શાવીશું. તો આ લેસ ધેન ગ્રેટર ધેન નીકળી જશે. તો આગળની થિયરીમાં આપણે સરેરાશ વેગને આપણે લેસ ધેન ગ્રેટર ધેન વડે દર્શાવતા હતા. પરંતુ અહીંયા આપણે તત્કાલીન ઝડપ, જો વેગ બોલાઈ ગયો હોય તો ભૂલથી તમે ઝડપ કરી દેજો. તો અહીંયા આપણે શું શોધવાનું છે? બોલો, તત્કાલીન ઝડપ શોધવાની છે. તો ફરી એકવાર બોલી જાઉં છું. તો જુઓ, અહીંયા ધ્યાન આપો. મેં જ્યાં વેગ શબ્દ વાપર્યો હોય ત્યાં તમે ઝડપ શબ્દ બોલી દેજો, બરાબર? તો તે સમયે ફરી એક વખત બોલી જાઉં. તે સમયે તે બિંદુ આગળની ઝડપને આપણે તત્કાલીન ઝડપ કહીશું. જુઓ, ધારો કે આ બિંદુ એ એટલે કે વિસનગર સ્ટેશન, બિંદુ બી એટલે આ ગાંધીનગરનું સ્ટેશન. આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણને ખબર છે, ધારો કે 100 કિલોમીટર છે. આટલેથી આટલા જવા માટે લાગતો સમય કેટલો છે? તો 2 કલાક છે. એને અનુલક્ષીને આપણને જે ઝડપ મળી એ ઝડપને આપણે કઈ ઝડપ કહીશું? તો સરેરાશ ઝડપ કહીશું. સરેરાશ ઝડપ કેટલી મળી? આપણને 50 કિમી પ્રતિ કલાક મળી. ચાલો, બરાબર. હવે જો સમયગાળો આપણે ઘટાડતા જઈએ, ધારો કે સમયગાળો હું 1 કલાક કરું તો એ બસ બી સ્થાને પહોંચવાને બદલે સી સ્થાન સુધી જ પહોંચે. તો એ વખતે તમે સરેરાશ ઝડપ જે શોધો એ અને સી વચ્ચે મળે. કોની વચ્ચે મળે? એ અને સી વચ્ચે મળે. હવે ધારો કે સમયગાળો હજુ પણ ઘટાડું તો બસ અહીંયા સી એટલે કે ધારો કે ગોઝારિયા જવાને બદલે કેટલા સુધી પહોંચે? ધારો કે કડા સુધી જ પહોંચે. તો એ વખતે ધારો કે બિંદુ ડી મળે. તો એ વખતે સરેરાશ ઝડપ કોની વચ્ચે મળશે? તો એ અને ડી વચ્ચે મળે. આમ તમે સમયગાળો ઘટાડતા જાઓ તેમ તેમ આ બિંદુ બી એ આભાસી રીતે ખસતું ખસતું ક્યાં પહોંચે છે? એ તરફ પહોંચે છે. તો હવે જો સમયગાળો તદ્દન સૂક્ષ્મ લેવામાં આવે, 0ની નજીકનો લેવામાં આવે, ત્યારે શું થશે? બિંદુ એ અને બી તદ્દન નજીક આવી જશે. અને એ વખતે જે ઝડપ મળે એ તે બિંદુ આગળની ઝડપ મળે. અને તે બિંદુ આગળની જે ઝડપ મળે તેને આપણે કઈ ઝડપ કહીશું? તો તત્કાલીન ઝડપ કહીશું. હવે 0ની તદ્દન નજીકની કિંમત લેવાની છે. તો 0ની તદ્દન નજીકની કિંમત જો લઈએ તો એક વિદ્યાર્થી એવું બોલે કે 0.1. તો બીજો વિદ્યાર્થી એવું કે ના 0 આનાથી પણ નાની કિંમત છે કઈ? તો 0.01 છે. તો ભાઈ ત્રીજો વિદ્યાર્થી એવું કે ના આનાથી પણ નાની કિંમત છે કઈ? તો 0.001 છે. તો એનો મતલબ એ થયો આ ગૂંચવાડો સોલ્વ કરવા માટે, આ જે વિવાદ જે છે ઉત્પન્ન થયો એ વિવાદ સોલ્વ કરવા માટે હું ટૂંકમાં લખી દઉં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. હવે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઉં એનો મતલબ શું થયો? ડેલ્ટા ટીની કિંમત 0 તરફ જઈ રહી છે, 0ની નજીક જઈ રહી છે, બરાબર. પણ 0 થતી નથી.
જો 0 લઈએ તો શું થાય બોલો? ડેલ્ટા ટી બરાબર જો 0 લેવામાં આવે તો શેષ 0 થાય, અને શેષ 0 થાય તો પદ કેવું બની જાય? અવ્યાખ્યાયિત બની જાય. કેવું બની જાય? અવ્યાખ્યાયિત બની જાય. એટલે પદ અવ્યાખ્યાયિત ના બને તે માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ આપણે શું લઈશું? 0 લઈશું. તદ્દન નજીકની કિંમત લેવામાં આવે, અને જ્યારે તદ્દન નજીકની કિંમત લઈએ ત્યારે જે ઝડપ મળે એ ઝડપને આપણે કઈ ઝડપ કહીશું બોલો? તત્કાલીન ઝડપ કહીશું. શું કહીશું? તત્કાલીન ઝડપ કહેવાય અથવા તાક્ષણિક ઝડપ કહેવાય. તાક્ષણિક ઝડપ માટે આ લેસ દેન ગ્રેટર દેન નીકળી જશે. તો એ વખતે આપણે શું લખીશું? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. પણ વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખવાનું, જ્યારે લિમિટ લાગુ પાડવામાં આવે, અંતરમાં થતો ફેરફાર આપેલો હોય, સમયમાં થતો ફેરફાર જે છે, આ અતિ સૂક્ષ્મ ફેરફાર જે છે, તો એ વખતે ડેલ્ટાની જગ્યાએ આપણે ડી લખી દઈશું. તો આ ડીએક્સ અને આ શું થઈ જશે? ડીટી બરાબર શું મળશે? વી. તો આમ તત્કાલીન ઝડપ જો શોધવી હોય તો અંતરનું સમયની સાપેક્ષમાં શું કરવું પડે? વિકલન કરવું પડે. તો આટલું યાદ રાખવાનું. તત્કાલીન ઝડપ માટે અંતરનું સમયની સાપેક્ષમાં વિકલન કરવું પડે. તો આમ અંતરનું સમયની સાપેક્ષમાં વિકલન કરતા આપણને શું મળે બોલો? તો તત્કાલીન ઝડપ મળે. શું મળે? તત્કાલીન ઝડપ મળે. તો આમ અંતરનું તમારે સમયની સાપેક્ષમાં વિકલન કરવાનું, અને અંતરનું સમયની સાપેક્ષમાં વિકલન કરતા શું મળે છે? તત્કાલીન ઝડપ મળે છે. હવે અહીંયા ધ્યાન આપો. તત્કાલીન ઝડપ માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? સ્પીડોમીટરનો ઉપયોગ કરીએ છીએ. જે સ્પીડોમીટરમાં બતાવે ને, જ્યારે કે આપણે સ્કૂટર લઈને જતા હોય, જ્યારે 20 ઉપર કાંટો હોય તો તરત જ આપણને ઝડપ કહીએ તો કેટલી ઝડપ? તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ છે. આ જે 20 મીટર પ્રતિ સેકન્ડ જે ઝડપ બતાવે તો 20 કિમી પ્રતિ કલાક છે. આવી જે ઝડપ બતાવે ને, એ ઝડપને આપણે કઈ ઝડપ કહીશું? તે બિંદુ આગળની ઝડપ કહીશું, જેને આપણે તત્કાલીન ઝડપ કહીશું. તો આમ તત્કાલીન ઝડપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? તો સ્પીડોમીટર નામના સાધનનો ઉપયોગ થાય. શાનો ઉપયોગ થાય છે? સ્પીડોમીટરની મદદથી તમે તત્કાલીન ઝડપ માપી શકો. હવે જો અહીંયા ધ્યાન આપો. તત્કાલીન ઝડપ લઈએ કે સરેરાશ ઝડપ, એનો એકમ કયો આવશે બોલો? તો એનો એકમ જો લખીએ તો અંતર ભાગ્યા સમય, એટલે મીટર પ્રતિ સેકન્ડ. શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. તો એનો એકમ કયો આવશે? મીટર પ્રતિ સેકન્ડ. તો જો સરેરાશ ઝડપમાં પણ ડેલ્ટા એક્સ એટલે અંતર, ડેલ્ટા ટી એટલે સમય, એટલે અંતર ભાગ્યા સમય. અહીંયા પણ ડી એક્સ એટલે અંતર, ડીટી એટલે સમય, એટલે અંતર ભાગ્યા સમય. આમ તત્કાલીન ઝડપ હોય કે સરેરાશ ઝડપ હોય, એકમ કયો આવશે? મીટર પ્રતિ સેકન્ડ આવે. શું આવે? મીટર પ્રતિ સેકન્ડ. હવે જો એનું પારિમાણિક સૂત્ર જો લખીએ તો બંનેના એકમ સરખા, તો પારિમાણિક સૂત્ર પણ સરખું આવશે. તો મીટર પ્રતિ સેકન્ડ છે તો આનું પારિમાણિક સૂત્ર શું આવશે? m0. મીટર માટે અહીંયા શું લખીશું? L1. સેકન્ડ માટે શું લખીશું? t⁻⁻1. હવે આ તત્કાલીન ઝડપ હોય કે સરેરાશ ઝડપ હોય, કેવી રાશિઓ છે? તો તત્કાલીન ઝડપ તથા સરેરાશ ઝડપ એ અદિશ રાશિઓ છે. દિશાનું અહીંયા સૂચન થતું નથી. જો પથ લંબાઈ જો અદિશ રાશિ હોય તો આ ભૌતિક રાશિઓ પણ કેવી રાશિઓ કહેવાય? અદિશ રાશિઓ છે. કેવી? અદિશ રાશિઓ છે. હવે જો અહીંયા ધ્યાન આપો. હવે આપણે વાત કરીશું સરેરાશ વેગ તથા તત્કાલીન વેગ. ધારો કે કણ એ સ્થાને છે અને પછી કણ ધારો કે બી સ્થાને પહોંચે છે. તો આ જે પથ જે છે ને, એ પથને આપણે પથ લંબાઈ કહીશું. પણ આપણે એ અને બીને જોડતો જે પથ દોરવામાં આવે ને, એટલે અંતિમ સ્થાન થાય.
અને આ શું બનશે? પ્રારંભિક સ્થાન બને. તો આ જે ગતિપથ જે છે એ ગતિપથને આપણે પથ લંબાઈ કહીએ છીએ. પરંતુ આ વિસનગરના સ્ટેશન અને ગાંધીનગરના સ્ટેશનને આમ જોડતી એક રેખાખંડ દોરી દઈએ. આવો જે રેખાખંડ જે દોરવામાં આવે તેનો આપણે સ્થાનાંતર કહીશું. તો આ જે સ્થાનાંતર અને એ સ્થાનાંતર માટે લાગતા સમયના ગુણોત્તરને આપણે શું કહીશું? સરેરાશ વેગ કહીશું. શું કહીશું? સરેરાશ વેગ. તો પદાર્થે કરેલા સ્થાનાંતર અને એ સ્થાનાંતર કરવા માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. તો સરેરાશ વેગનું સૂત્ર જો લખીએ તો એને પણ લેસ ધેન ગ્રેટર ધેન v વડે દર્શાવીશું. એનું સૂત્ર આ રીતે લખીશું. પણ સૂત્રમાં શું આવશે? સ્થાનાંતર ભાગ્યા શું આવે? સમય. સ્થાનાંતરને તમે t વડે દર્શાવો, સ્થાનાંતરને d વડે દર્શાવ્યો અને સમયને t વડે દર્શાવીએ તો એનું સૂત્ર આપણને આ રીતે મળે. આમ સરેરાશ વેગમાં શું આપવામાં આવે? દિશા આપવામાં આવે. કારણ કે સ્થાનાંતર સદિશ રાશિ છે. તેથી સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે. સરેરાશ વેગ સદિશ રાશિ છે. તો સ્થાનાંતર સદિશ રાશિ છે માટે સરેરાશ વેગ પણ કેવી રાશિ કહેવાય? તો સદિશ રાશિ કહેવાય. તો આટલું યાદ રાખવાનું. જે રીતે અહીંયા પણ એક તફાવત હવે નવો તમને મળી જશે. સરેરાશ ઝડપ તો તફાવત આપો. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો પહેલાં તો વ્યાખ્યા લખી દેવાની. સરેરાશ ઝડપની વ્યાખ્યા લખાઈએ, સરેરાશ વેગની જે આ વ્યાખ્યા લખાઈએ. તો પહેલો મુદ્દો કયો આવશે વ્યાખ્યાનો? જાતે લખવાનો છે, આખો તફાવત યાદ રાખજો. પહેલો મુદ્દો કયો આવશે? વ્યાખ્યાનો. બીજો મુદ્દો કયો આવશે બોલો? તો પથ લંબાઈ ઉપરથી તમારે ઝડપ લખવાનું થાય અને સ્થાનાંતર ઉપરથી સરેરાશ વેગ લખવાનું થાય. તો તમે બીજો મુદ્દો કયો લખશો? તો સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે, સરેરાશ વેગ એ સદિશ રાશિ છે. સરેરાશ ઝડપ કેવી હોઈ શકે? હંમેશા ધન જ હોય. કારણ કે પથ લંબાઈ હંમેશા ધન હોય તો સરેરાશ ઝડપ પણ ધન જ હોય. કદી સમય તો ઋણ હોય જ નહીં. જો ટી તો કદી ઋણ હોય ને ટી પર ધ્યાન નહીં આપવાનું અને આપણે ધ્યાન આપવાનું ડી ઉપર. તો સમય કદી ઋણ હોતો નથી કે સમય કદી શૂન્ય હોતો નથી. તો તમે શું કહેશો બોલો? તો સરેરાશ ઝડપ એ હંમેશા ધન જ હોય. કેમ ધન હોય? કારણ કે પથ લંબાઈ ધન એટલે સરેરાશ ઝડપ ધન. સ્થાનાંતર વિશે તમે શું કહેશો બોલો? તો સ્થાનાંતર વિશે શું કહેવાના બોલો? સરેરાશ વેગ વિશે શું કહેવાના? તો સરેરાશ વેગ એ શેના પર આધાર રાખે? સ્થાનાંતર ઉપર. તો સ્થાનાંતર હંમેશા કેવું હોય બોલો? ધન, ઋણ કે શૂન્ય હોય. તો પહેલો મુદ્દો કયો આવશે બોલો? તો વ્યાખ્યાનો આવે. બીજો સદિશનો આવે. સરેરાશ ઝડપ એ કેવી બનશે? અદિશ રાશિ. સરેરાશ વેગ એ કેવી બને? સદિશ રાશિ. ત્રીજો મુદ્દો કયો આવશે બોલો? ધન ઋણનો. તો સરેરાશ ઝડપ એ હંમેશા માટે કેવી હોય? ધન હોય. સરેરાશ વેગ કેવો હોય બોલો? ધન, ઋણ કે શૂન્ય હોય. શું હોય? ધન, ઋણ કે શૂન્ય હોય. ત્યાં ભાઈ ચોથો મુદ્દો કયો આવશે બોલો? તો ચોથા મુદ્દાની અંદર સરેરાશ ઝડપ. હવે ચોથા મુદ્દાની વાત કરીએ. તે ત્રણ તો તમારે જાતે જ લખવાના છે. ચોથા મુદ્દાની અંદર જો લખીએ તો સરેરાશ ઝડપ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ શું લખીશું બોલો? સરેરાશ વેગ. સરેરાશ ઝડપની કિંમત કેવી હોય? તો સરેરાશ વેગ જેટલી હોય અથવા તેનાથી મોટી હોય. અહીંયા જો લખીએ તો શું લખાય બોલો? સરેરાશ વેગ
લેસ ઓર ઇક્વલ ટુ શું થશે બોલો? સરેરાશ ઝડપ. તો આમ તમે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વચ્ચેનો જે તફાવત છે તફાવતના મુદ્દાઓ આવા 4 મુદ્દાઓ તમે લખી શકો. પણ સરેરાશ વેગનો એકમ અને સરેરાશ ઝડપનો એકમ કેવો છે? સમાન છે. જેમ પથ લંબાઈ અને સ્થાનાંતરનો એકમ સમાન હતો ને એમ અહીંયા સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો એકમ કેવો બનશે? સમાન બનશે. બંનેના પારિમાણિક સૂત્રો પણ કેવા બનશે? સમાન બનશે. હવે અહીંયા ધ્યાન આપો, સ્થાનાંતર છે ને એ ખરેખરો પથ જ નહીં મળતો. જુઓ અહીંયા કણ ખરેખર આમ ગતિ કરે. સ્થાનાંતર માટે તમે આમ લો છો. તો ખરેખરો ગતિપથ જોઈતો હોય તો તમારે શું કરવું પડે? આ બિંદુને આમ ઘટાડતા ઘટાડતા નજીક લઈ જવા પડે. જો બિંદુ એને બીને નજીક લઈ જવામાં આવે, ફરી પાછું બીની નજીકમાં સી લઈ જવામાં આવે, એટલે આ બે વચ્ચેની ઝડપ શોધો, પછી આ બે વચ્ચેનો વેગ શોધો, આ બે વચ્ચેનો વેગ શોધો. આમ તમે નજીકના બિંદુનો વેગ શોધો ને તો આમ તમને ખરેખરો ગતિપથ મળે. આ ગતિપથ એ કયો છે? ખરેખરો સાચો. જ્યાં સ્થાનાંતરમાં તો આપણે આમ સીધી રેખા દોરા સાચો ગતિપથ કહેવાય, તો આ સાચો ગતિપથ નથી. તો સરેરાશ વેગથી કઈ માહિતી મળતી નથી બોલો? તો સરેરાશ વેગથી કઈ માહિતી મળતી નથી? તો સરેરાશ વેગથી આપણને સાચો ગતિપથ મળતો નથી અને તે બિંદુ આગળનો વેગ મળતો નથી. તો સરેરાશ વેગની મદદથી સાચો ગતિપથ મળતો નથી. એટલે કે ખરેખરો ગતિપથ મળતો નથી. એટલે કે ખરેખરો એટલે કે સાચો ગતિપથ મળતો નથી તથા તે બિંદુ આગળનો વેગ મળતો નથી. તે સમયે તે બિંદુ આગળના વેગની માહિતી મળતી નથી. તે આગળના વેગની માહિતી મળતી નથી. તો આમ ખરેખરો ગતિપથ મેળવવા માટે અને તે બિંદુ આગળના વેગની માહિતી મેળવવા માટે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આ માહિતી મેળવવા માટે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આ માહિતી મેળવવા માટે કયો વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે તત્કાલીન વેગ માટે આટલું યાદ રાખવાનું, સરેરાશ વેગ આપણને ખબર છે કે સરેરાશ વેગ ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લખાય. સરેરાશ વેગ વી બરાબર શું લખીશું? ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, અથવા તમે એને વી બાર વડે દર્શાવતો પણ ચાલે. હવે તત્કાલીન વેગ માટે તમારે શું કરવું પડે? સમયગાળો ખૂબ જ ઘટાડવો પડે. જેમ આપણે તત્કાલીન ઝડપની વાત કરીએ પ્રમાણે, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો તત્કાલીન વેગ વી બરાબર શું લખીશું? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. અહીંયા શું આવશે? સરેરાશ વેગ વી બરાબર શું લખીશું? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. સરેરાશ વેગની કિંમત મૂકી દો તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, અને ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી બરાબર શું લખીશું? dx બાય dt. તો આ જે મળ્યો એને આપણે કયો વેગ કહીશું? તો તત્કાલીન વેગ કહીશું. હવે જો એક પરિમાણમાં આટલું યાદ રાખવાનું, જો v ની કિંમત ગ્રેટર દેન 0 હોય તો x અક્ષની ધન દિશા લેવાની. જો v લેસ દેન 0 હોય તો x અક્ષની ઋણ દિશા લેવાની. ધારો કે આવું લખેલું હોય v બરાબર -5 મીટર પ્રતિ સેકન્ડ, તો આ વેગની દિશા કઈ છે? આ માઇનસ દિશાની શું દર્શાવે છે? વેગની દિશા કઈ છે બોલો? x અક્ષની ઋણ દિશા. હવે આટલું યાદ રાખવાનું, જો v ગ્રેટર દેન 0 માટે ઉત્તર દિશા હોય તો v લેસ દેન 0 માટે કઈ દિશા બને? દક્ષિણ દિશા બને.
કારણ કે ઉત્તરની ઓપોઝિટ દિશા કઈ બને? દક્ષિણી દિશા બને. એનાથી ઊંધું જો v>0 માટે દક્ષિણી દિશા હોય તો પછી v<0 માટે શું બનશે બોલો? તો v>0 માટે ઉત્તર દિશા બને. તો ધન માટે જે દિશા હોય તો ઋણ દિશા, જે ઋણ માટે કેવી દિશા મળે? એની ઓપોઝિટ એટલે કે એની વિરુદ્ધ દિશા મળે. કઈ દિશા મળે? વિરુદ્ધ દિશા મળે. એ તમારે ખાસ યાદ રાખવાનું. તો એ રીતે તમારે દિશા નક્કી કરવી પડે. ચલો ખ્યાલ આવી ગયો. તમને એમ કીધું હોય કે v>0 માટે ઉર્ધ્વ દિશા, તો v<0 માટે કઈ દિશા બનશે? આ ઉર્ધ્વ દિશા છે. તો v>0 માટે કઈ દિશા બને? એ તમે જાતે વિચારજો. આમ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો ટોપિક અગત્યનો છે અને અનુલક્ષીને G-NEETમાં ઓબ્જેક્ટિવ પૂછાતા હોય છે. કેવા પ્રકારના ઓબ્જેક્ટિવ પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું, પરંતુ આટલું તમને તૈયાર કરવાનું રહેશે. જ્યારે પણ તત્કાલીન વેગ શોધવાનો હોય કે તત્કાલીન ઝડપ શોધવાની હોય ત્યારે વિકલન કરી દેવાનું. બરાબર? સ્થાનાંતરનું વિકલન કરો તો તત્કાલીન વેગ મળે અને પથ લંબાઈનું વિકલન કરો તો તમને શું મળશે? તત્કાલીન ઝડપ મળશે. ખ્યાલ આવી ગયો? તો આટલા સૂત્રો તમે પાકા કરી દેજો. આ ટોપિક તમારે તૈયાર કરવાનો છે.